નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। આની અંદર સંચાલન કઈ રીતે કરવું, પ્લાનિંગ, જેને કહેવાય પોસ્ટક્રોબ નામનું જે સૂત્ર છે એ કદાચ તમે સાંભળ્યું હશે ધોરણ 11ની અંદર। તો સંચાલન વગરની કોઈ પણ પ્રવૃત્તિ છે એમાં સફળતા મળતી નથી। તો સંચાલન કઈ રીતે કરાય, એના અલગ અલગ સ્ટેપ્સ કયા કયા પ્રકારના હોય એ પ્રકરણવાર આ સબ્જેક્ટની અંદર આપણે શીખશું। તો સૌપ્રથમ પહેલા પ્રકરણની આપણે શરૂઆત કરીએ। પહેલું પ્રકરણ છે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ। પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ સંચાલનની શરૂઆત જે છે એ તો અતિ પ્રાચીન કાળથી થઈ હતી। પાષાણ યુગની અંદર માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો। આજકાલનું કાંઈ સંચાલન જે છે એ અસ્તિત્વમાં આવ્યું હોય એવું નથી, પણ પાષાણ યુગની અંદર, પ્રાચીન કાળની અંદર, પહેલાંના સમયની અંદર માણસ પોતાની ભૂખ સંતોષવા માટે અન્ય પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક મેળવતો હતો। અને આ માટે ખોરાક મેળવવા માટે તેણે એક કરતાં વધારે માણસોની જરૂર પડતી। અમુક સમયે એકલા એ કામની અંદર પહોંચી શકતો નહોતો, એટલે એણે બીજા માણસોની જરૂર પડતી હતી। અને આ કાર્ય માટે બીજા પાસેથી કામ લેવા માટે તે આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ, અને આ પ્રક્રિયા એટલે સંચાલન। હવે બીજા પાસેથી કામ લેવું પડતું હતું, એને બીજાની મદદની એને જરૂર પડતી હતી, એટલા માટે એ સમયનું આયોજન કરતો, કામ કઈ રીતે કરવું એના માટેનું માર્ગદર્શન આપતો હતો। પછી કામ અલગ અલગ માણસોએ જે કામ કરેલું હોય એનું સંકલન એટલે કે એને ભેગું કરતો હતો, અને એના ઉપર દેખરેખ પણ રાખતો હતો કે ભાઈ જે પ્રમાણે એને કામ સોંપેલું છે એ પ્રમાણે કામ થાય છે કે કેમ। તો આ જે આખી એક પ્રક્રિયા છે એની શરૂઆત થઈ, અને આ પ્રક્રિયા જે છે એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। હવે એનો અર્થ, સંચાલનનો અર્થ, કુન્સ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા। ખૂબ જ સરળ, ટૂંકી અને ટચ આ એની એક વ્યાખ્યા ગણી શકાય કે ભાઈ કુન્સ અને ઓડોનેલ એવું જણાવે છે કે ભાઈ બીજા પાસેથી, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન। કારણ કે માણસ બધી જગ્યાએ પહોંચી શકે નહીં, એકલો બધું કામ કરી શકે નહીં, એટલે એને બીજાની મદદની જરૂર પડે, અને એની પાસેથી જે કામ લેવાની આપણામાં કળા હોય એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા બીજું, લિવિંગસ્ટન ના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે। એક અન્ય વ્યાખ્યા લિવિંગસ્ટને આપેલી છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે તમારા ઓછામાં ઓછા સમયની અંદર, ઓછામાં ઓછા ખર્ચની અંદર તમારી પાસે જે સાધનો રહેલા છે, સાધનો એટલે કે શ્રમ, મૂડી, નિયોજક, આ બધું જે છે બરોબર, એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને, સારામાં સારી રીતે ઉપયોગ એનો કરીને આપણે જે નક્કી કરેલું ધ્યેય છે એને સિદ્ધ કરવા માટેનું જે કાર્ય છે એને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। ડૉક્ટર જ્યોર્જ ટેરી એ જણાવે છે કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે। જ્યોર્જ ટેરી 6M એટલે કે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની
અને માર્કેટ, આ 6M જે છે એનું આયોજન કરવામાં આવે અને ત્યાર પછી એના ઉપર અંકુશ રાખવાનું જે કાર્ય કરવામાં આવે એને આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આવું જ્યોર્જ ટેરી જે છે એ પોતાની વ્યાખ્યાની અંદર જણાવે છે. હવે એનું સ્વરૂપ, સંચાલનનું સ્વરૂપ આપણે જોઈએ તો કે ભાઈ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ જગ્યાએ, બરોબર, કોઈ પણ કાર્ય તમારે કરવું હોય તો સૌ પ્રથમ તમારે સંચાલન નક્કી કરવું પડશે કે કઈ રીતે એનું સંચાલન કરશું. એટલે કે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તમામ જગ્યાએ, બરોબર, કોઈ પણ કાર્યને પાર પાડવા માટે તમારા હેતુની સિદ્ધિ અર્થે સંચાલન કરવું પડે, માટે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બીજું, હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુ એટલે કે ભાઈ કોઈ પણ કામની શરૂઆત આપણે કરીએ એ પહેલા હેતુ નક્કી કરેલો હોવો જોઈએ કે શા માટે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ, બરોબર. તો એ હેતુને પાર પાડવા માટે, નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે સંચાલન કરીએ છીએ, માટે સંચાલન જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ પણ કહી શકાય. જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ એટલે કે આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરી કે ભાઈ માણસ એકલો બધી જગ્યાએ પહોંચી શકે નહીં, એટલે એણે બીજા પાસેથી મદદ લેવી પડે અથવા તો બીજા પાસેથી કામ લેવું પડે. તો ટીમ વર્ક, જૂથ પ્રવૃત્તિ કરી અને નક્કી કરેલા લક્ષ્યાંકો, નક્કી કરેલા જે હેતુઓ છે એને પાર પાડવા માટે સંચાલન જરૂરી છે. આપણે વ્યાખ્યામાં પણ જોયું કે અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો સંચાલન છે એ જૂથ પ્રવૃત્તિ છે. માણસો જૂથમાં રહીને, ટીમમાં રહીને કાર્ય કરે છે. પછી છે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલનની પ્રવૃત્તિ સતત ચાલ્યા જ કરે છે. એક કાર્ય પૂરું થઈ જાય, એક હેતુ સિદ્ધ થઈ જાય એટલે બીજો હેતુ નક્કી કરવામાં આવે છે, બરોબર. આવી રીતે એ સતત આગળના કામનું, બરોબર, હેતુનું સંચાલન જે છે એ કરવામાં આવે છે. એટલે કે સંચાલન જે છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. કોઈ એક કાર્ય પૂર્ણ થઈ જાય એટલે બીજા કાર્યને પૂર્ણ કરવા માટે ફરી પાછું સંચાલન કરવું પડે છે, માટે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ છે. જ્યાં માણસ હોય, જ્યાં માણસ પાસેથી કામ લેવાનું હોય ત્યાં સંચાલનની જરૂર પડે. માણસ દ્વારા માણસ માટે, બરોબર, અને માણસ પાસેથી જ કામ લેવામાં આવે છે એટલે એ માનવીય પ્રવૃત્તિ છે. જ્યાં માનવી જૂથમાં કામ કરતો હોય, બરોબર, ત્યાં સંચાલનની જરૂર પડે છે, માટે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ પણ કહી શકાય. નિર્ણય પ્રક્રિયા. સંચાલન જે છે એની અંદર નિર્ણય પ્રક્રિયાનો પણ અગત્યનો ભાગ છે. કોઈ પણ કામ કરવા માટે, બરોબર, કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે પહેલા તો હેતુ નક્કી કરવામાં આવે અને ત્યાર પછી એને અમલમાં મૂકવામાં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તો જ નક્કી કરેલા કાર્યો જે છે એની અંદર તમને સફળતા મળશે. માટે એ એક પ્રકારની નિર્ણય પ્રક્રિયા છે કે ભાઈ તમારે નિર્ણય લેવો પડશે કે મારે શું કરવું આ કામ પૂરું કરવા માટે, અથવા તો સફળતાપૂર્વક આ કામ પૂરું કરવા માટે મારે શું કરવું જોઈએ, બરોબર, એનો નિર્ણય લેવો પડશે. માટે સંચાલન છે એ નિર્ણય પ્રક્રિયા પણ છે. સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય પણ છે. આની લાક્ષણિકતાઓ પણ કહી શકાય કે ભાઈ સંચાલન છે એ વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને એક પ્રકારનો વ્યવસાય પણ છે. વિસ્તારપૂર્વક આપણે એને સમજીએ. ત્યાર પછી જોઈએ સંચાલનનું મહત્વ. આગળ જતા આપણે એ જે સંચાલન છે એ વિજ્ઞાન છે, સંચાલન છે એ કળા છે અને સંચાલન જે છે એ વ્યવસાય છે, એ આગળની સ્લાઇડની અંદર વિસ્તારપૂર્વક આપણે સમજશું. એ પહેલાં એનું મહત્વ આપણે સમજી લઈએ. દરેક ક્ષેત્રની અંદર જરૂરી, બરોબર, સંચાલન જે છે એ દરેક ક્ષેત્રની અંદર, દરેક પ્રવૃત્તિની અંદર કરવું જરૂરી છે.
शैक्षणिक संस्थाओ होय, बरोबर, गवर्नमेंटना कोई अलग विभागो होय, बरोबर, त्यार पछी सैन्य होय, कोई धार्मिक संस्थाओ होय, तो आ बधी जग्याए संचालन जे छे ए जरूरी छे। दरेक क्षेत्रनी अंदर फक्त धंधा के उद्योगनी अंदर नहीं, परंतु दरेक क्षेत्रनी अंदर संचालन जे छे ए जरूरी छे। साधनोनो इष्टतम उपयोग, श्रम, मूडी अने नियोजक, बरोबर, अथवा तो हमणा अगाऊ आपणे 6M आपणे जे जोया, बरोबर, आपणी पासे रहेला साधनो जे छे एनो इष्टतम उपयोग करवा माटे पण संचालन जरूर छे। क्यारे, કેટલા પ્રમાણની અંદર કઈ વસ્તુનો ઉપયોગ કરવો, બરોબર, એ પણ સંચાલન દ્વારા નક્કી કરવામાં આવે છે। ઘણી બધી વખત નહીતર એવું થાય કે ભાઈ કાચો માલ સામાન, દાખલા તરીકે, બરોબર, એની ઘટ ઊભી થાય તો અન્ય આપણા સાધનો જે છે એ નકામા બની જાય, સમય અને મૂડીનો પણ વ્યય થાય છે। તો આપણી પાસે રહેલા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે પણ સંચાલન જરૂરી છે। ધ્યેય સિદ્ધિ, અગાઉ એના સ્વરૂપમાં પણ જોયું। कोईपण कार्यनी अंदर, कोईपण प्रवृत्तिनी अंदर सफलता मेळववा माटे, आपणा हेतुने सिद्ध करवा माटे, ध्येय प्राप्त करवा माटे संचालन करवुं जरूरी छे। माटे ध्येय सिद्धि जो આપણે પ્રાપ્ત કરવી હોય, આપણા ધ્યેયને નિર્ધારિત સમયની અંદર પૂર્ણ કરવો હોય અથવા તો આપણે મેળવવો હોય તો સંચાલન જરૂરી છે। ધંધાની સફળતા માટે ઉપયોગી, કોઈ પણ ધંધાની સફળતાનો મુખ્ય આધાર સંચાલન ઉપર રહેલો છે। જો સંચાલન કાર્યક્ષમ અને અસરકારક રીતે કરવામાં આવે તો ધંધાની અંદર 100% સફળતા મળે છે, પણ જો સંચાલન યોગ્ય રીતે યોગ્ય સમયે કાર્યક્ષમતાપૂર્વકનું કરવામાં નહીં આવતું હોય તો ધંધાની અંદર ખોટ જવાની શક્યતા રહેલી છે, તમને તમારા ધંધાની અંદર સફળતા મળતી નથી। રોજગારીની તકોમાં વધારો, ધંધાની અંદર, ઉદ્યોગની અંદર સારામાં સારી રીતે જો સંચાલન કરવામાં આવે તો ધંધો કે ઉદ્યોગનો વિકાસ થાય છે અને ધંધા કે ઉદ્યોગનો વિકાસ થવાથી ધંધાનું વિસ્તરણ થાય છે અને વિસ્તરણ થવાથી રોજગારીની નવી નવી તકોનો વધારો થાય છે, વધારેમાં વધારે માણસોને તમે કામ આપી શકો છો। માટે સંચાલન દ્વારા રોજગારીની તકોમાં પણ વધારો થાય છે। નફામાં વૃદ્ધિ, નક્કી કરેલા કાર્યો જે છે એ મુજબ જ જો સંચાલન કરવામાં આવે અથવા તો યોગ્ય રીતે દરેક પ્રવૃત્તિનું જો સંચાલન કરવામાં આવે તો તમારા ધંધાને સફળતા મળે છે, તમારા ધંધાની અંદર નફાની જે વૃદ્ધિ છે એ પણ આગળ જાય છે, ધંધાનું વિસ્તરણ થાય છે। તો નફામાં વૃદ્ધિ કરવા માટે કે નફાનો વધારો કરવા માટે પણ સંચાલન જરૂરી છે। સામાજિક લાભ, સમાજમાં રહેતા લોકો જે છે અથવા તો સામાજિક જૂથ, અલગ અલગ હિત જૂથો જે છે, બરોબર, એને સંતોષ આપવા માટે એની ઈચ્છા પ્રમાણે જો ચીજ વસ્તુઓ જે છે એને પૂરી પાડવામાં આવે, દાખલા તરીકે ગ્રાહકો છે, સરકાર છે, બરોબર, ત્યાર પછી તમારા કર્મચારીઓ છે, બરોબર, બીજા અન્ય કોઈ હિત જૂથો જે છે એની અપેક્ષા મુજબનું જો કાર્ય કરવામાં આવે તો એને સંતોષ મળે છે, એ ઉપરાંત એ લોકોને પણ લાભ થાય છે અને આપણા ધંધાની જે શાખ છે એ પણ ઉત્તરોત્તર વધે છે અને આપણા ધંધાનું વિસ્તરણ થાય છે। પછી રાષ્ટ્રીય હેતુ, રાષ્ટ્રીય હેતુ કે ભાઈ આપણા દેશનું અર્થતંત્ર જે છે એનો પણ વિકાસ થાય છે, આપણા દેશના અર્થતંત્રની અંદર એટલે કે દેશની આવકમાં વધારો થાય છે, જીડીપી, જીએનપીના દરની અંદર પણ વધારો થાય છે, પણ ક્યારે? જો ધંધા અને ઉદ્યોગની અંદર કાર્યક્ષમતાપૂર્વકનું અસરકારક સંચાલન કરવામાં આવતું હોય તો આ બધા મુદ્દા જે છે એ સંચાલનનું મહત્વ સમજાવે છે, બરોબર। હવે સંચાલન છે એ વિજ્ઞાન છે, એટલે કે મેનેજમેન્ટ ઇઝ એ સાયન્સ, મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ અને મેનેજમેન્ટ ઇઝ એ પ્રોફેશન। એટલે કે સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને સંચાલન આજના સમયની અંદર એક વ્યવસાય પણ છે। એક પછી એક આપણે જોઈએ કે ભાઈ સંચાલન એ વિજ્ઞાન છે, જેવી રીતે વિજ્ઞાનની અંદર પણ અમુક પ્રકારના નિયમો, બરોબર,
હોય છે કે ભાઈ અમુક પ્રકારના સિદ્ધાંતો હોય છે, એવી જ રીતે સંચાલનના પણ અમુક પ્રકારના સિદ્ધાંતો હોય છે. વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો જે છે એનો સમાવેશ સંચાલનની અંદર થાય છે. માટે આપણે સરખામણી કરી શકીએ કે સંચાલન જે છે એ વિજ્ઞાન જેવું છે. આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ સંચાલન જે છે એ કાંઈ શુદ્ધ વિજ્ઞાન નથી, બરોબર, એ શુદ્ધ વિજ્ઞાન છે નહીં, પણ તમને સંચાલનની અંદર વિજ્ઞાનની જેમ અમુક સિદ્ધાંતો જોવા મળતા હોવાથી સંચાલન એક પ્રકારનું વિજ્ઞાન છે. સંચાલન એક કળા છે. તમારી પાસે રહેલા સિદ્ધાંતો, તમારી પાસે રહેલા નિયમો, તમારું કાર્ય જે છે, બરોબર, એનું યોગ્ય સમયે યોગ્ય સ્થળે જો એનું અમલીકરણ કરવામાં આવે, બરોબર, તો તમે નક્કી કરેલા ધ્યેયો છે એ તમે પ્રાપ્ત કરી શકો, તમને તમારી પ્રવૃત્તિની અંદર સફળતા મળે છે. તો એના માટે તમારી પાસે આવડત હોવી જોઈએ, અને એ જ આવડત છે એ કળા છે, બરોબર. તમારી પાસે કદાચ ગમે તેવો સારામાં સારો સ્માર્ટફોન હોય, પણ જો એને ઉપયોગ કરતા આપણને નહીં આવડતું હોય અથવા તો એવા પ્રકારની આવડત આપણી પાસે હશે નહીં, તો એ ફોન જે છે એ નકામો છે. એવી જ રીતે તમારી પાસે કદાચ ગમે તેવા સારા વિચારો હશે, પણ એનો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જો ઉપયોગ કરવામાં નહીં આવે, એનો અમલ કરવામાં નહીં આવે, તો તમને તમારા કાર્યમાં સફળતા મળતી નથી. તો સંચાલનના નિયમોને લાગુ પાડવા માટે જે સંચાલક છે એની પાસે કળા એટલે કે આવડત હોવી જરૂરી છે. માટે સંચાલન એક પ્રકારની કળા છે. અલગ અલગ ઉદ્યોગોની અંદર, અલગ અલગ ધંધાની અંદર પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે, પોતાની આવડત અને અનુભવના આધારે સંચાલકો સંચાલન કરતા હોય છે, અને અલગ અલગ ધંધાની અંદર એ સફળતા પ્રાપ્ત કરતા હોય છે. છેલ્લું છે, સંચાલન એ વ્યવસાય છે. આજે તમે જુઓ કે સંચાલન જે છે એ એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે. તમે ઘણા બધા ઉદ્યોગો કે ઘણી બધી કંપનીની અંદર તમે જોતા હશો કે સંચાલક કે જેની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય, દાખલા તરીકે મેનેજમેન્ટને લગતી કોઈ ડિગ્રી હોય, બરોબર, એ આખા ધંધાનું સંચાલન કરતો હોય અને બદલામાં એને ફી મળતી હશે, બરોબર, અથવા તો એને પગાર ચૂકવવામાં આવતો હશે. તો આજના સમયની અંદર લોકોએ સંચાલનને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યો છે. દાખલા તરીકે માર્કેટિંગ મેનેજર હોય, પ્રોડક્શન મેનેજર હોય, બરોબર, એટલે કે ઉત્પાદન વિભાગનો કોઈ વડો હોય, બજારીય સંચાલન વિભાગનો કોઈ વડો હોય, એ શું કરે છે? સંચાલન કરે છે, બરોબર. કેમ? તો કે એની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય. તો વ્યવસાય તરીકે સંચાલનને સ્વીકારવા માટે અમુક પ્રકારની લાક્ષણિકતાઓ તમારી પાસે હોવી જરૂરી છે. મેં તમને કીધું એમ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. જેમ જેમ તમે નવા નવા નિર્ણયો લેતા જાઓ, નવા નવા પ્રશ્નો આવતા જાય, એનું તમે નિરાકરણ લાવતા જાઓ, એમ તમારા જ્ઞાનની અંદર સતત વૃદ્ધિ થાય છે. નવી નવી સંશોધન પ્રવૃત્તિઓ દ્વારા પણ તમે તમારા ધંધાનું સંચાલન જે છે એ કાર્યક્ષમતાપૂર્વક, સફળતાપૂર્વક તમે કરી શકો છો. એટલા માટે સંચાલન જે છે એની અંદર તમારા સંચાલન કરવાથી તમારા જ્ઞાનની અંદર પણ વૃદ્ધિ થાય છે અને સંશોધન કાર્ય જે છે એ પણ થઈ શકે છે. વ્યવસાયી મંડળો, અલગ અલગ વ્યવસાયિક મંડળો, બરોબર, જેને એસોસિએશન કહેવાય, દાખલા તરીકે કર્મચારી મંડળ હોય, એવી રીતે સંચાલકોનું પણ મંડળ હોય. તો આવા બધા વ્યવસાયિક મંડળો જે છે એ સંચાલનને એક વ્યવસાય તરીકે સ્વીકારે છે. આચાર સંહિતાનું પાલન, સમાન પ્રકારના નિયમો, આ વ્યવસાયિક મંડળોની અંદર અમુક પ્રકારના નિયમો હોય, એ નિયમોનું પાલન કરીને, બરોબર, સંચાલન કરવામાં આવે છે, આચાર સંહિતા નિભાવવામાં આવે છે. તો જે કંપનીની અંદર, જે ઉદ્યોગની અંદર આપણે કામ કરતા હોય, ત્યાંના જે નિયમો છે, ત્યાંની જે આચાર સંહિતા છે, એને આપણે પાળવી પડે. નૈતિક જવાબદારી. તમે સંચાલક તરીકે સંચાલન કરતા હોય, બરોબર, તો એ કાર્યની અંદર સફળતા મળે કે નિષ્ફળતા મળે, તો એની નૈતિક જવાબદારી પણ આપણી જ હોય. કેમ? તો કે સંચાલનની અંદર આપણે નૈતિક જવાબદારી સ્વીકારીએ. કેમ? તો કે એ નિર્ણય આપણો છે, આપણે અમલમાં મૂકેલો છે, એટલા માટે, બરોબર, નૈતિક જવાબદારી સ્વીકારવી પડે. આમ
સંચાલન જે છે એ મેં તમને કીધું એમ શુદ્ધ વિજ્ઞાન પણ નથી, શુદ્ધ કળા પણ નથી, પણ એ વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. અને મેં કીધું એમ સંચાલન જે છે એ આજના સમયની અંદર લોકોએ એક વ્યવસાય તરીકે સ્વીકાર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સંચાલનનો અર્થ, એની લાક્ષણિકતાઓ એટલે કે સ્વરૂપ, એનું મહત્વ આપણે સમજ્યા. આગળનું જે છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે લેશું. આભાર. કેટલી મિનિટ થઈ?